જીગરજી, તો આજે હવે ઓપ્શન રણનીતિ માટે તમારી ક્યાં નજર? સૌથી પહેલા તો ભારત ડાયનામિક્સની વાત કરીએ છીએ. ભારત ડાયનામિક્સમાં એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે 2023 થી એક જે બુલિશ ટ્રેન્ડ લાઇન બની રહી છે એ રિસેન્ટલી અગર આપણે વાત કરીએ માર્ચ 2026 થી અત્યાર સુધી ટિલ ડેટ 3 વખત એવા ઇન્સ્ટન્સ છે કે આ પર્ટિક્યુલર ટ્રેન્ડ લાઇન થી આપણાને એકદમ મેજર બાઉન્સ જોવા મળે છે અને અગેન ફરીથી આ ટ્રેન્ડ લાઇન રીટેસ્ટ થાય છે. લાસ્ટ વીક અગેન આ જ પર્ટિક્યુલર ટ્રેન્ડ લાઇન આપણે રીટેસ્ટ થતા જોઈ હતી અને 3.3% નો એક બાઉન્સ બેક આની અંદર જોવા મળેલો વીકલી સ્ટ્રક્ચર ઉપર. અને આજના પર્ટિક્યુલર સેશનમાં અગર અવરલી સ્ટ્રક્ચર આપણે જોઈએ છે તો એક બ્રીફ કન્સોલિડેશન પછી આજે બ્રેકઆઉટ જોવા મળ્યું છે 1315 ના ઉપરના લેવલ્સમાં અને પ્રોવાઇડેડ અવરલી સ્ટ્રક્ચર એમ દેખાડે છે કે હજી 50-60 પોઈન્ટનો પંપ આમાં જોવા મળી શકે છે 1 થી 2 દિવસમાં. એટલે 1320 નો કોલ બીડીએલ નો બાય કરવાની સલાહ રહેશે. જે બાઇંગ રેન્જ છે 45 ટુ 50 ના ઝોનમાં સ્ટોપ લોસ 25 નો રહેશે અને ટાર્ગેટ 80 અને 85 નો રહેશે. સેકન્ડ કાઉન્ટર છે જી વેરોનોવા છે, GVND. આની અંદર 4500 નો કોલ બાય કરવાની સલાહ રહેશે. જે રીતે સ્ટ્રક્ચર આમાં પણ અગર આપણે ઓવરલી સ્ટ્રક્ચર જોઈએ તો આમાં પણ એક ઇચીમોકુ ક્લાઉડના ઉપર રેન્જ બ્રેકઆઉટ અને ક્લાઉડ બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. ઇવન મોમેન્ટમ ઇન્ડિકેટર્સ પોઝિટિવ દેખાઈ રહ્યા છે. એટલે 4500 નો કોલ બાય કરવાની સલાહ રહેશે. જે બાઇંગ રેન્જ છે 115 થી 120 ની છે. 70 નો સ્ટોપ લોસ રહેશે. ટાર્ગેટ રહેશે 200 અને 210 નો. એટલે જો ભારત ડાયનામિક્સ અને જી વર્નોવાના બે કોલ ઓપ્શન ખરીદવાની સલાહ. ભારત ડાયનામિક્સમાં 1320નો કોલ ઓપ્શન ખરીદો 50 થી 45ની વચ્ચે, 25નો સ્ટોપ લોસ, 80 થી 85ના લક્ષ્યાંક. અને જી વર્નોવામાં 4500નો કોલ ઓપ્શન ખરીદવાની સલાહ, 200 થી 210ના લક્ષ્યાંક અને 70ના સ્ટોપ લોસ સાથે ધ્યાન રાખી શકો છો. એટલે આ બંને પર નજર રાખજો. કોલ ઓપ્શન માટેની અહીંયાથી તેજી કરવાની સલાહ ઇનફેક્ટ બનતી